નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાતને મોટા પ્રમાણમાં હુંડિયામણ પૂરું પાડતી જે જખો બંદર છે કચ્છના છેવાડાના વિસ્તારમાં, લગભગ પાકિસ્તાનના દરિયાની સરહદની નજીક. તો એ બંદર ઉપરની વાત કરવી છે કે આજે આ કરોડો રૂપિયાનું હુંડિયામણ ગુજરાત સરકારને પૂરું પાડે છે, તો એની બધી જ વાત કરવી. કારણ કે આમે ગુજરાત જે છે એ ફિશરીઝમાં અત્યારે આખા ભારતમાં બીજા નંબર ઉપર આવે છે. આપણો જે ઉદ્યોગમાં લગભગ 4 લાખ લોકોનું સીધું અને આડકતરું એમાં રોજગારી મળે છે 4 લાખ લોકોને, અને લગભગ 30,000 ટન માછલી રોજ પકડવામાં આવે છે આખા ગુજરાતમાં. 2021-22ના આંકડાઓ જે સરકારે જાહેર કર્યા હતા એમાં કુલ ઉત્પાદન લગભગ 8.5 લાખ ટન હતું અને રોજની 20 કરોડ રૂપિયાની કિંમતની માછલીઓ પકડાય. રોજના 20 કરોડ રૂપિયા આખા ગુજરાતમાં. એટલો મોટો જબરજસ્ત ઉદ્યોગ છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને 5,000 કરોડ રૂપિયાની મત્સ્ય નિકાસ પણ કરી હતી 2021માં. આજે તો એ વધીને ઘણી બધી થઈ ગઈ છે. ઝીંગા, પાપલેટ, બાંગડા, બુમલા જેવી જે માછલીઓની જાતો છે અલગ અલગ, એમાં ગુજરાતમાં લગભગ 42 જેટલા મોટા બંદરો અને 15,000 બોટ અને 4 લાખ માછીમારો એના પર રોજગારી મેળવે છે. આ 15,000 બોટો ઉપર કચ્છના જે 15 બંદરો છે ઉપરાંત વેરાવળ, પોરબંદર જે મોટા બંદર છે એમાં જખો અને માંગરોળ પણ આવે છે. આ બધા મોટા છે, અને એટલા માટે આપણે જોઈએ કે જે માછલી મારવાના ઉદ્યોગ સાથે એમાં લગભગ એટલા છે જ 4 લાખની આસપાસ, પરંતુ એની સાથે બીજા જો જોડવામાં બીજા ઉદ્યોગ સાથે એના પ્રોસેસિંગ થી લઈને બીજી ઘણી બધી બાબતો, તો લગભગ 14 લાખ લોકોને એમાં રોજગારી મળે છે. હવે એની કેવી બેહાલ હાલત છે એની આજે આપણે વાત કરવી છે, એટલા માટે કે અહીંયા ઉત્પાદન ઘટી રહ્યું છે. જખોમાં માછલીઓનું ઉત્પાદન ઘટી રહ્યું છે. 2019ના જે સરકારે આંકડાઓ જાહેર કર્યા હતા એ મુજબ જખો બંદર ઉપર 5 વર્ષમાં માછલીઓ સુધીમાં 2019 સુધીના 5 વર્ષમાં માછલીઓના ઉત્પાદનમાં જંગી ઘટાડો થયો હતો. લગભગ 1,80,00,000 કિલો માછલીનું ઉત્પાદન ઘટી ગયું હતું. તો કચ્છના જખો બંદર ઉપર માછીમારો માટે આખા ગુજરાતમાંથી આવે છે માછલીઓ પકડવાનું, પણ ત્યાં ઉત્પાદન તો ઘટી રહ્યું છે. 2014-15માં અહીંયા 5.29 કરોડ કિલો માછલીઓ મળી હતી. 18-19માં 3.50 કરોડ કિલો માછલી માંડ મળી હતી 18-19માં. આમ લગભગ 1.80 કરોડ જેવી કિલો જેવી માછલીઓની ઉત્પાદન ઘટી ગયું હતું. કારણ કે દર વર્ષે આપણે જાણીએ છીએ કે લગભગ આની પેલા 2014-15માં જયારે નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે અહીંયા લગભગ 5.50 કરોડ કિલો ઉત્પાદન માછલીઓનું થતું હતું જખો બંદર ઉપર જ. આજે એ ઘટીને 2024-25માં 2 કરોડ કિલો માંડ થઈ ગયું હોવાનું અનુમાન છે. કારણ કે 18-19માં 3.50 કરોડ જ થઈ ગયું હતું. તો આજે એ હિસાબે આપણે ગણતરી કરીએ તો આ આટલું ઉત્પાદન ઘટી ગયું છે. અને કેમ ઘટી ગયું છે, શું તકલીફ છે, એ બધી જ આપણી સાથે વાત કરશે મોહમ્મદભાઈ આપણી સાથે વાત કરવાના છે. તો વાઘેરભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. જી સાહેબ. તો જખો બંદર ઉપર જે અલગ અલગ પ્રકારની માછલીઓનું જે ઉત્પાદન ઘટી રહ્યું છે એમાં એવું કહેવાય છે કે કચ્છના દરિયા કિનારે જે પ્રદૂષણ છે, મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે એના કારણે ઘટી રહ્યું છે એવું કારણ આપવામાં આવે છે. પણ વાસ્તવિકતા શું છે, શું કારણ છે આનું? ઉત્પાદન જે ઘટી રહ્યું છે, સતત ઉત્પાદન ઘટી રહ્યું છે, કોણ જવાબદાર છે એના માટે, એની થોડી વાત કરશો? વાસ્તવિકતા સાહેબ એવી છે કે જે માછલીનું પ્રમાણ ઘટી રહ્યું છે એમાં વાસ્તવિકતા એવી છે કે જે ગુજરાતના અનેક બંદરોથી વેરાવળ, માંગરોળ, દીવ, પોરબંદર, વલસાડ થી જે માછીમારો અહીંયા આવે છે જખો બંદર ઉપર,
તો એ જે જાળી વાપરે છે, જે નાના કદની 40 mm થી નીચેની જાળી આવે છે, એ જાળીમાંથી બધા બચ્ચાઓ થી નાનાથી લઈ કરીને મોટા સુધી બધી મછલીઓ એમાં આવી જાય છે. એના પરિપત્રો પણ ફિશરી જે બહાર પાડ્યા છે, પણ એમાં અમલવારી નથી થતી. જે નાના કદની જે જાળી આવે છે ને, વધારે પૂરતો એ જ એમાં નુકસાન કરે છે, કેમ કે જે ઝીણાથી તો એ ઝીણી કઈ રીતે આ માનો કે નાના કદની જાળી, જે માછલી પકડવાની જે જાળી છે, જેને જાળ કહેવામાં આવે છે, એનો જે એરિયા જે છે, માછલીનો જે વોલ કહેવાય, એ નાના કદનો હોય છે, એના કારણે નાની માછલીઓ પકડાય છે. તમારું કેવું એવું છે? હા, જી જી જી. તો એ ન પકડાવી જોઈએ નાની માછલીઓ, શા માટે ન પકડાવી જોઈએ? નાની માછલીઓ એટલે ન પકડાવી જોઈએ કેમ કે જે નાની હોય ત્યારે જ મોટી થાય ને. નાની ને જ મારી નાખશે તો પછી મોટી કેવી રીતે? ઘટવાનું પ્રમાણ એ જે જાળીનું જ છે. જાળી અગર 40 mm થી ઉપરની હોય તો જે નાના કદની જે માછલીઓ છે એ મારી શકાય નહીં. ને એમના માટે ફિશરીઝ વિભાગે પોતે જ પરિપત્રો બહાર પાડ્યા છે, પણ એની અમલવારી થતી નથી જખો બંદર ઉપર. અચ્છા, એની અમલવારી થતી નથી. હા, તો એના કારણે જે નાની માછલીઓ મરી જાય છે, એટલે કે એનું જે પ્રજનન જે થવું જોઈએ, માછલી મોટી થવી જોઈએ, એ થઈ શકતી નથી. બચ્ચામાંથી મોટી માછલી બની શકતી નથી, એના કારણે ઉત્પાદન ઘટી રહ્યું. તમારું કોઈ એવું છે? જી જી. તો એ માછલી કોણ પકડે છે? સ્થાનિક જખોના માછીમારો પકડી રહ્યા છે? જે એ ઇલીગલ જે ફિશિંગ છે, નાના કદની જે જાળી છે, એ બધા ગુજરાત બહાર થી આવે છે. અહીંયા પોતાના બંદરો હોવા છતાં પણ અહીંયા જખો બંદરે ફિશિંગ કરવા આવે છે. 8-10 વર્ષ અગાઉની આપણે વાત કરીએ સાહેબ, તો એ જે જખોની જે જીટી છે એની બાજુમાં જ જે જખોના સ્થાનિક માછીમારો છે એ પુષ્કળ પ્રમાણમાં માછલીઓ પકડી આવતા હતા. હવે અહીંયા આપણે જાળ નાખીએ તો 2 થી 3 નંગ જ માછલી આવે, નહીં તો અહીંયાથી 2 થી 300 કિલો એક દિવસમાં પકડી આવતા હતા માછલીઓ. જ્યારથી આ બોટો નવા બંદર, ઓખા, પોરબંદર, વેરાવર ત્યાંથી જયારે બોટો આવી 10-15 વર્ષમાં, ત્યારથી આ મછલીનું ઘટાડો વધી ગયો. અચ્છા, પેલા કેટલી પકડાતી હતી અને અત્યારે માનો કે આજથી 10 વર્ષ પહેલા કેટલી પકડાતી હતી, અત્યારે કેટલી પકડાય છે? હમણાં જાળ નાખી આ જીટી ની બાજુમાં જ્યાં દરિયો છે જખો બંદર ની નજીક, તો 5 થી 10 કિલા માંડ મળી શકે મછલીઓ. પહેલે ત્યાં જ અમારા જે માછીમારો હતા એ ત્યાં જ રોજની 200-300 કિલા માછલીઓ પકડી આવતા અને પોતાનું ઘર ગુજરાન ચલાવતા હતા. હવે છે એને નારાયણ સરોવર ની ક્રીકમાં જવું પડે છે. જખો બંદર થી લઈને નારાયણ સરોવર ત્યાંથી 70 કિલોમીટર જેટલો થાય. તો અહીંયા શું કામ જાય છે? કેમ કે અહીંયા જખો બંદરે માછલીઓ જ નથી રહી. બરાબર છે, માછલીઓ નથી રહી એના કારણે જવું પડે છે. તો જખો બંદર ઉપર કેટલા માછીમારો છે? જી સર, જખો બંદર ઉપર કેટલા માછીમારો છે? જખો બંદર ઉપર હમણાં બહારના અને ગામના બધા 2 થી 3,000 જેટલી બોટો હશે. 2 થી 3,000 જેટલી બોટો હોય છે, બહારની અને જો સ્થાનિક જે ગણીએ, બંને ગણીએ તો. હા જી જી. હે ને? તો પ્રોપર ત્યાં જખોમાં જ રહેતા હોય, જખોમાંથી જ બોટો લઈને જતા હોય અને જખોના રહેવાસી હોય, એવી કેટલી બોટો હશે? એવી 200 જેટલી હશે. અચ્છા, 200 ની આસપાસ છે. જી. તો એ હવે આ જે માછલીઓ, નાની માછલીઓ પકડે છે, એ કોણ પકડે છે? કોઈ આ જે મોટી જે હોડી હોય છે, જેને ટ્રોલર કહેવામાં આવે છે, તો એ પકડે છે કે બીજા કોઈ માછીમારો પકડે છે? કોણ પકડે છે? ના, નાની બોટો પણ પકડે છે. નાની બોટો જે તગડી અને માંડવીના ને જે છે ને એ પકડે છે. બીજી નાની બોટોમાં ખાલી તગડી વાળા જ પકડે છે અહીંયા જખો બંદર ઉપર, ને નવા બંદર અને વલસાડની સલાઈયાવાળી. બરાબર છે, નવા બંદરમાં પણ. તો આ જે ટ્રોલરોમાંથી જે માછલીઓ કાઢવામાં આવી રહી છે એના આપણે વિઝ્યુઅલ જોઈ રહ્યા છે કે કઈ રીતે માછલી એમાંથી કાઢવામાં. જો આ નાના કદની એકદમ માછલીઓ જોઈ શકીએ છીએ આપણે, કે જે ખરેખર નથી પકડી શકાતી. કાયદા મુજબ, નિયમો મુજબ, પરિપત્રો મુજબ નાની માછલી પકડવી એ ગુનો છે, છતાં પણ અહીં પકડવામાં આવી છે. એના કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે. અને બહાર કારણ એવું બતાવવામાં આવે છે કે અહીંયા પ્રદૂષણ છે, એના કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે. તો આ મૂળ સમસ્યા છે અને એટલા માટે લોકો, ત્યાં સ્થાનિક લોકો છે, એની સામે લડી રહ્યા છે અને એનો વિરોધ પણ કરી રહ્યા છે કે કયા પ્રકારે આ માછલીઓનું ઉત્પાદન અહીંયા ઘટી રહ્યું છે. તો આમાં આ જે માછલીઓ પકડે છે
એનો પછી ઉપયોગ શું કરે છે? માનો કે નાની માછલી છે તો ખાવામાં તો ઉપયોગ થતો નથી, તો એ પછી ફેંકી છે દરિયામાં કે શું કરે છે? ના, એ બીજું અહીંયા ખાડો બનાવવામાં આવ્યો છે, એની કંપની જખો બાજુમાં જ છે. ત્યાં એનું પીસીને એનું પાવડર બનાવવામાં આવે છે, જે ખરાબ માછલી હોય છે એનું. અચ્છા, ખરાબ અને નાની માછલીઓ. ને ખાલી સાહેબ એ જે પકડવા વાળા ઉપર નહીં, જે લે છે ધંગાવા વાળા અને પરિવહન કરે છે જે વેપારીઓ, એના ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 11/8/2025 ના પરિપત્ર ભુજ ફિશરીઝ ઓફિસ નું જ છે. એમાં 50 બરાબર છે. માછલીઓ જે બેન કરવામાં આવ્યો છે ને, એમાં ખાલી પકડવા વાળા ઉપર નહીં, જે માછલીઓ જે અહીંયા ખરીદી કરે છે એ ધંગાવા વાળા ઉપર પણ બેન લગાવવામાં આવ્યો છે, અને ગાડીઓથી લઈને જે પરિવહન કરે છે એના ઉપર બેન લગાવવામાં આવ્યો છે. પણ તેમ છતાં પણ અહીંયા જખો બંદરે અમે અરજીઓ કરી છે, તમને અરજીઓ પણ મોકલી છે. અરજીઓ કરી છતાં પણ કોઈ દિવસે પણ અહીંયા તપાસ કરવામાં આવી નથી ફિશરીઝ વિભાગ દ્વારા. મેન બેદરકારી ભુજની છે. અચ્છા, બરાબર છે. તો ત્યાં સ્થાનિક કોઈ કચેરી નથી, ફિશરીઝ ડિપાર્ટમેન્ટની કોઈ ઓફિસ કે એવું કંઈ ખરું ત્યાં? ઓફિસ છે, ખાલી ગાડો જ રહે છે. અમે એની પણ રજૂઆતો ઉપર સુધી કરી છે, પણ આજ દિન સુધી કોઈ અહીંયા અધિકારી આવે છે એનું, એ મહિનામાં આવે, ક્યારેક અઠવાડિયે આવે, પણ અહીંયા અધિકારી જ નથી રહેતા. ખાલી ફિશરીઝ ગાર્ડ જ રહે છે. એમને અમે કહીએ કે તમે હાલો, અહીંયા ઇલીગલ ફિશિંગ થઈ રહી છે ને ઉતરી રહી છે આ માછલીઓ, તમે એમના ઉપર એક્શન લો. તો એ પોતાના સાહેબને ફોન કરે તો સાહેબ કહે કે એ એમનું કામ નથી. તો એમનું કામ નથી તો એને પોતાને અહીંયા સાહેબ કોઈ નિમણૂક કરવો જોઈએ ને જખો બંદર ઉપર. બરાબર. તો આ ફરિયાદો તમે કરી, તેની કઈ તપાસ કરી કે આ જે ટ્રોલરો છે ગેરકાયદેસર માછલીઓ પકડે છે, એના કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે? ફરિયાદોમાં સાહેબ મેં અરજીઓ કરી હતી, મને રિપ્લે પણ જે ફિશરીઝ અધિકારી ભુજના છે મને વોટ્સઅપ મારફતે, પોસ્ટમાં પણ નથી મોકલી, વોટ્સઅપ મારફતે મને મોકલ્યો હતો પરિપત્ર કે તમે ભુજ આવીને તમે આધાર પુરાવા લઈ આવો તો અમે એક્શન લઈએ. આધાર પુરાવા તો સાહેબ ખુલ્લેઆમ દેખાઈ રહ્યા છે જખો બંદર ઉપર. એ પોતે આવે ને એના પોતે ના આવી શકે તો એના ઘાટને કહીને અમે એમના સાથે જઈએ, અમે કહીએ કે આ રહી આ ઇલીગલ ફિશિંગ થઈ રહી છે, તમે એમના ઉપર એક્શન લો, મરીન પોલીસને સોંપો. બરાબર છે. તો એક્શન લેતા નથી, પગલા લેતા નથી. જી બરાબર છે. તો હવે આપણે આવીશું, હેલો, હા, હવે આપણે આવીશું નદીમભાઈ પાસે. નદીમભાઈ, આ ત્યાં જે ઓસમાનભાઈ, સોરી, ઓસમાનભાઈ, તો આ જે આખી માછલીઓનો પ્રશ્ન જે છે એ પ્રશ્ન શું છે ખરેખર? જય ગૌરી ગુજરાત, જય વંદે માતરમ. સાહેબ, હું એટલું જ કહેવા માંગુ છું, જે મહમદભાઈએ આપણા જે પરિપત્રો બારે પાડ્યા ને એના સરકારશ્રીના પરિપત્રો બહાર ઉપર વાતો કરી, તો સાહેબ આજે નાની નાની માછલીઓ અત્યારે મરી જશે, અને જે મરી જશે તો પછી અમારા જે નાના ફિશરમેન છે એ શું ખાશે સાહેબ? એનો ઘર પરિવાર આખો એના ઉપર નિર્ભય છે સાહેબ. તો આવું અમારું ફિશરીઝ વિભાગને કહેવાનું છે કે સાહેબ આવી જો રીતે થતું હોય તો એના ઉપર તમે એક્શન લ્યો. જો એક્શન નહીં લેશો સાહેબ તો અમે એના વિરુદ્ધ ઉતરશું. વિરુદ્ધ તો સાહેબ અમારાથી બીજું જાજુ કઈ થતું નથી. અમે કરવા જઈએ છીએ તો અમને ધમકીઓ હાલવામાં આવે છે કે ભાઈ તમારા ઉપર કેસ કરશું ને આવી રીતે મોટા મોટા અધિકારીઓ અમને ચીમકીઓ આપે છે. તદુપરાંત બીજું સાહેબ અમારું કહેવાનું છે કે જેને જેટલો એરિયા સોંપવામાં આવ્યો છે, એરિયા ફિશિંગ એરિયા છે, તો અમે એ સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે સરકારશ્રી થોડુંક ધ્યાન આપે, એના ફિશરીઝ ડિપાર્ટમેન્ટ વિભાગને એટલું તાકીદારી આપે કે જે કામ ન થવાના હોય એ ન થાય. સાહેબ, અમારે નાની માછલીઓ આ મોટી ટોલરો મારી નાખશે ને બીજા વેપારીઓ પણ આ પાવડર બનાવી અને એનો દુરુપયોગ થશે, ક્યારેક ઉપયોગ પણ થશે. પણ આના પાછળ અમારા જે બાલ બચ્ચા છે સાહેબ એ ભૂખે મરવાનો ટાઈમ આવશે. અત્યારે જો કે હાલમાં જોઈ રહ્યા છીએ તો ધંધો કાંઈ નથી. ધંધો એટલે નથી કે કારણ કે બચ્ચા મારી નાખીએ છીએ, બારે ટોલો સીર ક્રીક થી કરી માંડી અને કોરી ક્રીકમાં પણ એ એન્ટર થઈ જાય છે. કારણ કે પોરબંદર, વેરાવળ, ઓખા, બેટ દ્વારકા એ બાજુના મોઢા, સલાયા, માંડવી બાજુના જે ફિશરમેન છે અહીંયા માછી મારવા આવે છે. તો અમે ક્યાં જશું સાહેબ? જખોવાળા, નારાયણ સરોવર વાળા, લકી વાળા, તદુપરાંત આપણા લખપત વાળા એ બધા ક્યાં જશે? ગુનાવ વાળા ને સાહેબ અમારું કહેવાનું એટલું છે કે સરકારશ્રીને નમ્ર વિનંતી છે, નમ્ર એટલે હાવ નમ્ર વિનંતી છે,
આ છેલ્લે બાકી અમને આ પગલું લેવું પડ્યું છે, આપનો સહારો લેવો પડ્યો, આપના માધ્યમથી સરકાર અમારી સાંભળે અને આ આવી રીતે જો થાય છે પ્રવૃત્તિઓ એ ન થવી જોઈએ. હાલમાં જે ટોલરો ફરે છે, એક મિનિટ સાહેબ, ટોલરો જે ફરે છે, ટોલરો એટલી માછી મારીને અહીંયાથી જાય છે કે ટનોના મોઢાથી અહીંયા માછી મારીને જાય છે, ત્યાં જઈને આખો એવો કીચડમાં ને એવામાં નાખે છે, એનો પાવડર બનાવે છે. તો સાહેબ જે મરી જશે એ તો પાછી આવવાની નથી. એટલા માટે અમારું આપના માધ્યમથી અમે એટલું કહેવા માંગીએ છીએ કે થોડુંક સરકારને ધ્યાન દોરવું જોઈએ આ બાજુ. આમ બરાબર છે, સમજી ગયો. હા, તો બીજું એક બીજી એક બાબત તમારી પાસેથી સમજવી છે વાઘેરભાઈ, કે ત્યાં એક સરકારે એના હર્બર વિકસાવવા માટેનો જે પ્રોજેક્ટ મૂકેલો છે, સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ ફિશ હર્બર, જખો બંદરને વિકસાવવા માટે. તો આ જે ઉત્પાદન અત્યારે થઈ રહ્યું છે 2023-24 જે છે, લગભગ 287 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું હોવાનો સરકારનો દાવો છે. તો આ માનો કે આ વિકસિત થઈ જાય ફિશ હર્બર તરીકે, તો શું પ્લાન છે, કઈ રીતનો એનો ફાયદો છે, કે એક સરકાર શું બનાવવા માંગી છે, ત્યાં કામ ચાલુ થયું છે કે નથી થયું? એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. હમણાં છે એનું જે હાર્બર બનાવવાનું જે તૈયારી છે, એમાં સર્વે ચાલુ છે એમનું ફિશરીઝ નું જે કોઈ પણ કંપનીને આપેલું છે, એમના જમીનના ને ટેસ્ટ લઈ રહ્યા છે. હાર્બર બનશે તો માછીમારોને ફાયદો થશે એમાં, કેમ કે હમણાં છે જે બિચારા માછીમારો છે કાચા ભૂંગામાં રહે છે, જ્યાં લાઇટ નું વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી. વરસાદ પડે, કોઈ વાવાઝોડું આવે તો એમને ઘણું નુકસાન થઈ શકે છે બિચારાને. પણ એ હાર્બર બની જશે તો એમાં ફાયદો થશે. બરાબર છે. એટલે અત્યારે જે લેન્ડિંગ જેટી ઉપયોગ કરે છે, તો ત્યાં એની બર્થિંગ જેટી માછીમારી જે કરે છે એમાં ફાયદો પણ થશે. જી. હા, તો ત્યાં એ પેલે ઓપ્શન હોલ પણ, એટલે કે માછલીઓની હરાજી થઈ શકે એ પ્રકારનો એપીએમસી માર્કેટોમાં હોય છે, એ પ્રકારનો ત્યાં હોલ પણ બનવાનો છે. હા, ઓપ્શન હોલ પણ બનશે. તો અત્યારે છે એની પરિસ્થિતિ કેવી છે? અત્યારે જે ઓપ્શન હોલ છે એમાં બીએસએફ બેઠા છે, જે માછીમારો માટે. જયારે આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે એ પોતે અહીંયા ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હતા. પણ હમણાં જે એ માછીમારોને આપવામાં જ નથી આવ્યા, હમણાં એમાં બીએસએફ પોતે કબજો કરી બેઠી છે. અચ્છા, બીએસએફ રહે છે એમાં. આ તો બહુ ગંભીર બાબત કહેવાય કે જે માછલીઓની જે હરાજી થવાની છે, એ હરાજી કરવાના જે સ્થળમાં છે એ બીએસએફ ને આપી દીધું છે સ્થળ. તો ખરેખર બીએસએફ ના લોકો સારી રીતે ત્યાં કામ કરી શકે, દેશની સુરક્ષા કરી શકે, એ માટેની અલગ વ્યવસ્થા એને સરકારે બનાવી છે. પણ માછીમારોનો અધિકાર છીનવી લે તો બરાબર નથી. કારણ કે કચ્છમાં આપણે જાણીએ છીએ કે લગભગ 400 કિલોમીટર જેટલો દરિયા કિનારો છે, એમાં માંડવી, મુન્દ્રા, જખો સહિત કુલ 18 મત્સ્ય કેન્દ્રો છે, અને એમાં ઓછામાં ઓછા 10,000 જેટલા માછીમારો આજીવિકા એના ઉપર મેળવી રહ્યા છે. અને સરકારનો દાવો છે કે ત્યાં 32,000 મેટ્રિક ટન ઉત્પાદન થઈ રહ્યું છે, એવો દાવો છે. પણ વાસ્તવમાં એટલું થતું નથી. તો આ 18 જે માછીમારી કેન્દ્રો જે છે, બંદરો જે છે, એની હાલત કેવી છે? 18 બંદરો સાહેબ કયા જખો બંદર ની અંડરમાં આવતા એ કે? હા, ના, ઉસ્માનભાઈ, 18 બંદરોની હાલત કેવી છે સાહેબ? અત્યારે તો હાલમાં તો પરિસ્થિતિ બધાની માછીમાર જે છે, નાના વિભાગના જે માછીમાર છે, એમની તો પરિસ્થિતિ હાવ ખરાબ છે. એના માટે કઈ સરકારશ્રીએ કઈ ધ્યાન દોરતા નથી. અને બંદર છે ને, બંદરની વાત કરું છે. માનો કે મોઢવા છે, નાના લાયજા છે, ત્રગડી છે, મુન્દ્રા તાલુકાના જૂના બંદર જે છે, કુકરસર છે, લુણી છે, નવીનાળ છે, જરપરા છે, આ જે બંદરોની છે, એની હાલત કેવી છે કે જ્યાં 10,000 માછીમારો કામ કરી રહ્યા છે, એ પણ ત્યાંના જખો જેવી જ હાલત છે ત્યાંની? હા, પરિસ્થિતિ બધાની એવી જ છે સાહેબ. માછીમારોની અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે.
કારણ કે દરિયામાં માછલીઓ બહુ ઓછી થઈ ગઈ છે. હમ 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 જી સાહેબ. બરાબર છે, ઓછી થઈ ગઈ છે, એના કારણે તકલીફ તો થાય જ છે, વાત સાચી છે. તો હવે શું કરવું જોઈએ? સરકાર શ્રીને સાહેબ અમારી પ્રત્યે ધ્યાન દોરવું જોઈએ. જો કદાચ માછલી ઓછી થઈ તો આ જે મોટા મોટા ટ્રોલર છે એને જે ઝીણી માછલી મારવાની જે જાળવણીને પરમિશન આપે છે કે ફિશરીઝ વિભાગ, એના ઉપર કાર્યવાહી કરવામાં આવે. મોટા મોટા જે માછલીનો જે પ્રમાણ છે, જે સરકાર શ્રીને માન્ય છે એ પકડે તો એમાં કાંઈ પણ અમને વાંધો નથી. બરોબર ને સાહેબ? બીજું મારું કહેવાનું એવું છે, બીજું જે એરિયામાં જેને સોંપવામાં આવ્યું છે કે એટલામાં તમે ફિશિંગ કરી શકો છો, એટલામાં જ ફિશિંગ કરે. આ ભારત સરકાર અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટને એ દરિયા કિનારાથી ક્યાં સુધી આ જે ટ્રોલર જે છે એ આવી શકે? જે સાહેબ, આ જો ટ્રોલર જે છે જખૌથી માંડીને જે જખૌના વિસ્તારના એરિયા ઓપન સીમાં છે તો એમને ત્યાં દીધેલું છે. કારણ કે સિરક્રીકની ઓલી બાજુ નહીં, આ બાજુ જે છે ઓપન એરિયામાં એનો એ ત્યાં ફિશિંગ કરી શકે છે. દરિયા જે કાંઠા વિસ્તાર છે, કાંઠાથી ક્યાં અંદર સુધી ક્યાં સુધી ના આવી શકે? કેટલા કિલોમીટર સુધી ના આવી શકે? 9 નોટિકલ માઇલ. હે? 9 nautical નોટિકલ mile. માઇલ. હા જી જી. અચ્છા, 9 નોટિકલ માઇલ. હા, અને એની અંદર આવીને આ બધું માછલીઓ પકડે છે. એ હા, અંદર સાહેબ. જે ખાડીઓમાં પકડે છે ને, તો ખાડીઓમાં વધારે પૂરતા જે પગડિયા માછીમારો હોય ને એ પગે જઈને માછીમારી કરતા હોય. જખૌમાં વધારે પૂરતા પગડિયા માછીમારો છે, કેમ કે આ બાજુ પણ એવું જ છે સાહેબ વિસ્તારમાં. 4 થી 5 ગામ લાગે છે માછીમારોને. ને જે અચ્છા. જખૌના માછીમારો છે ને એમના પાસે નથી કોઈ જમીનો કે નથી બીજું કઈ વ્યવસાય. હમણાં છે એ બિચારા મજૂરી કરી રહ્યા છે, કેમ કે એમને મચ્છી જ નથી મળતી, કેમ કે એમનું વ્યવસાય જ મચ્છી ઉપર છે. મચ્છી જ બરાબર. નથી મળી તો પછી આ હા. બીજું શું કામ કરશે? કેમ કે નથી એમના પાસે કોઈ જમીન, નથી બીજું કોઈ વ્યવસાય. હમણાં અહીંયા કંપની છે તો અત્યારે કંપની 6-7 મહિના હોય એ મજૂરીમાં રાખે, પછી શું કરે? એ માછીમારી ઉપર જ નિર્ભર હોય ને. માછલી જે નાની નાની કદની હોય એ ટ્રોલરો વાળા મારી નાખે તો એમનું જે ઘર ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બને. બરાબર. તો હમણાં એના મકાનો પણ જે હતા, કાચા મકાનો હતા, એ પણ કંઈક તોડી નાખેલા છે થોડા વર્ષ પહેલા. હા, તોડી પાડ્યા છે. 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા ને? તો મકાનો પણ તોડી નાખવામાં આવે છે. અચ્છા, ત્યાં જે પેલી ફિશિંગ લાઇન બનાવે છે એ શું છે? એ કેશો એના જેમાં પણ ઘણી બધી માછલીઓ પકડી લેવામાં આવે છે. લાઈન એવું છે કે જે સમુદ્રનું જે મોઢું આવે એમાં મોઢાની આખો જે મોઢું હોય ને લાઈનમાં ટ્રોલરો ખડી હોય, ઊભી હોય ને એ ઝાડ નાખી દે આખો મોઢો હોય ને બંધ થઈ જાય. બીજી માછલીઓ છે ને અંદર ક્રિકનું મોઢું બંધ કરી દે. ક્રિકનું મોઢું બંધ કરી દેવામાં આવે છે સાહેબ. ઓકે. અને ત્યાં જે ઓપન જે હોડીઓ હોય છે એ લાઈનબંધ રાખી દેશે ને એમાં જાળી પાથરી દેશે, જેથી કરીને માછલીઓ જ્યારે ભરતી આવે તેની સાથે સાથે માછલી અંદર જતી હોય છે ને ઓટ આવે ત્યારે માછલીઓ બહાર નીકળતી હોય છે, તો એ બધી અંદર જાળી બધી પકડી લે. ગુજરાતમાં બેન્ડ છે લાઈન ફિશિંગ છે ને, ગુજરાત આખામાં બેન્ડ છે. તેમ છતાં પણ આવી ફિશિંગ થાય છે અહીંયા. ઓકે, બરાબર છે. હા, ઓકે, બરાબર છે. બીજું શું તમારે કઈ કેવું છે ખાસ? કારણ કે મોટાભાગની વિગતો તો આવી જાય છે તમે જે વાત કરી તે પ્રમાણે. મારું એક પ્રશ્ન છે સાહેબ, હું આપના માધ્યમથી એ કહેવા માંગુ છું, જો કદાચ આવી રીતે ચાલતું હશે તો અમે ભૂખો મારવાનો વારો જલ્દી આવશે અને અહીંયાથી પલાયન પણ કરી શકીએ, એવું ભગવાન ન કરે એવું વારો આવે અમને. અમે સરકાર શ્રી સમક્ષ એવી આશા રાખીએ છીએ કે જો આ મુદ્દાઓ ઉપર અમારા જે છે એના ઉપર થોડુંક ધ્યાન દોરવામાં આવે, અમને પણ કંઈક સહાય કે યોજના કે કંઈક લાભ મળવા જોઈએ. માછીમારોના જે હક છે એ માછીમારોને મળવા જોઈએ, કારણ કે જે અમારા વિભાગમાં લખપત એરિયાથી માંડીને લકી એરિયા સુધી અમારું જે એરિયા છે એમાં પગડિયા માછીમારો છે, બોટોવાળા છે, નાની બોટોવાળા છે સાહેબ. તો એના ઉપર થોડુંક ધ્યાન દોરવામાં આવે. પ્લસ અમારી જે મેં આપના માધ્યમથી અગાઉ પણ વાતો કરી છે કે અમારી જેટીઓ નોખી મંજૂર કરી દેવામાં આવે ને જે લાઇન ઓફ કંટ્રોલનો મામલો છે તો એના ઉપર પણ આપણી સીમા સુરક્ષા બલ એકદમ તૈનાત છે, તો અમારા માટે સારું જ છે. અને પ્લસ
જે અહીંયા સીમા સુરક્ષા બળને આ સોંપવામાં આવ્યું છે કે જે લાઇન ઓફ કંટ્રોલમાં બોટો ન જવી જોઈએ, એ સીમાઓ લાંઘીને આ બાજુ ન આવવા જોઈએ માછીમારો, એટલું અમારું સરકારશ્રી તરફ આટલો પ્રશ્ન છે. એના ઉપર કંઈક ધ્યાન દોરવામાં આવે છે. ધ્યાન દોરવામાં આવે. હા હા, તો વાત Yes, sir. સાચી છે. વાઘેરભાઈ, તમારી પાસેથી એ જાણવું છે કે ત્યાં માછીમારો માટેની જે સહકારી સંસ્થા છે ચાલે છે, એમાં તમારો શું હોદ્દો છે અને આ સહકારી સંસ્થામાં કેટલા સભ્યો છે અને એનું શું કામ છે, એની વાત કરશો થોડી? જી જી, સરકારી જે અમારી મંડળી છે એમાં 870 જેટલા સભ્યો છે. હું એમાં મંત્રી તરીકે છું અને પ્રમુખ તરીકે જત આદમ ઇબ્રાહિમ કરીને છે. ને એમાં 800 માછીમારો આવે છે અમારા અંડરમાં. બુડિયા, લાલા, જખૌ, આશીરાવાન, મોવાડી ને ગુનાવ ને લાલા ને બુડિયા. બરાબર છે. અને આ જે માછીમારો જે છે એ ત્યાં સ્થાનિક જખોના જ છે? જખોના જ છે. જખોના છે. અને એ જે માછલીઓનું જે વેચાણ કરવાની જવાબદારી પણ આ સહકારી મંડળીની છે? ના, એ પોતાની રીતે જ કરે છે. કેમ કે આ બધા જે માછીમારો છે એ પોતે કરજાથી બોટો ને જારો ને બીજું લીધું છે, તે પોતે ધંગાવાળાની જ અંડરમાં છે, ફિશીઝ મંડળીની અંડરમાં નથી. અચ્છા, મંડળીની અંદરમાં નથી. ઓકે ઓકે, બરાબર, સમજી ગયો. સારું, તો આ ઉપરાંત બીજો કઈ તમારે મહત્વનો મુદ્દો લાગે છે કે સરકારનું ધ્યાન દોરવા જેવું હોય એવું? સરકારનું સાહેબ મારો એક મુદ્દો છે. જી. જે ફિશરીઝ વિભાગ છે એ જે પગડિયા લાયસન્સ બનાવે છે, તો એમાં હદ હોય છે કે જખોની 2 કિલોમીટરની અંડરમાં જ માછીમારી કરવી. તો એમાં એક સિયારી ક્રીક કરીને છે અમારી જખોની બાજુમાં. તો એ ટાપુ છે ને હમણાં એ નિર્જન ટાપુમાં જાહેર કરી દેવામાં આવ્યો છે, સિયારી ક્રીક. તો એમાં એ માછીમારી કરવા જાય છે જે પગડિયા માછીમારો છે. તો ત્યાં એ પોલીસ કે કોઈ પણ એજન્સી આવીને એમના ઉપર કેસ કરી દે છે. તો આ જે સિયારી ક્રીક છે એ નિર્જન ટાપુમાંથી કાઢવામાં આવે અને જે પગડિયા માછીમારો છે એમને અહીંયા ફિશિંગ કરવામાં આપવામાં આવે. કેમ કે જે છૂટ આપવામાં આવે. હા, પગડિયા માછીમારો છે બરાબર છે. 2 થી 3 કિલો માછી પકડી આવે ત્યારે એનું ઘર ગુજરાન હાલે. ને જો એ ત્યાં જ એજન્સીઓ જે એમને કેસ કરી દેશે તો એ બેચારા પોતે ખાશે શું? કેમ કે એક તો માછલીઓ મળતી નથી ને જે સિયારી ક્રીક છે ને એ પગડિયા માછીમારો માટે જ છે. કેમ કે અહીંયા પગે જઈને ઝાડ નાખે તો એમને 2-3 કિલો માછલી મળી આવે. પણ એ હમણાં છે 2 થી 3 વર્ષ થયા એને નિર્જન ટાપુ જાહેર કરી દીધું છે, ત્યારથી માછીમારો બેચારા જઈ શકતા નથી. ને ક્યારે ચોરી છુપી પોતાના ઘર ગુજરાન ચલાવવા માટે જાય છે તો એમના ઉપર કેસો કરી દેવામાં આવે છે. કેસો કરે છે એ પોલીસનું પણ વાંક નથી. કેમ કે કલેક્ટરે જ જાહેરનામું બહાર પાડવામાં આવ્યો છે કે જે આ ટાપુ છે એમાં કોઈ માણસ જાય નહીં. એ જે ટાપુ છે નિર્જન ટાપુ છે પણ નથી. કેમ કે અહીંયા સિંધોડી ગામ લાગે છે. નિર્જન ટાપુ કોને કહેવાય કે ચારે બાજુ પાણી આવતું હોય તો એ પાણી હોય એને નિર્જન ટાપુ કહેવાય. અહીંયા તો ગાડીઓ પણ હાલી જાય એવી રીતે છે દરિયો. બરાબર છે, ગાડીઓ પણ જઈ શકે છે. હા, યસ યસ. હા, તો ખરેખર કલેક્ટરે માનવતાના ધોરણે અને અહીંના સ્થાનિક લોકો ઉપર વિશ્વાસ રાખીને એમને રોજગારી છે, નહીતર રોજગારી એક તો હવે ઉત્પાદન તો 60-70% તો ઘટી ગયું છે. હજુ કેટલું ઘટશે? જો આ રીતનું બધું થશે તો ઘટતી હશે. અને હુંડિયામણ જે 4-5 હજાર કરોડ રૂપિયાનું જે હુંડિયામણ માત્ર જખો બંદર આપે છે, તો એ પણ બંધ થઈ જશે. સરકારની મોટી કમાણી આપી રહી છે. 5,000 કરોડ રૂપિયા જ્યાંથી આપણે વિદેશમાં મોકલતા હોય માછલીઓ, તો એ તો સમૃદ્ધ બંદર હોવું જોઈએ ખરેખર. એને બદલે જે વ્યવસાય સાથે જોડાયેલા છે તો એની ખરાબ હાલત છે. અને એમાંય આ રીતે કલેક્ટર દ્વારા જયારે પ્રતિબંધ મૂકવામાં આવતો હોય છે તો એ મુશ્કેલી તો ઊભી કરે જ, સ્વાભાવિક છે. રોજગારીથી લઈને ઘણી બધી મુશ્કેલી ઊભી કરે અને આ બધી બાબતો છે. અચ્છા, પ્રદૂષણની કેવી અસર થઈ છે? સરકાર વારંવાર એવું કહે છે કે આ કારખાનાઓ જે છે, ફેક્ટરીઓ જે છે એ પાણી દરિયામાં છોડે છે, એના કારણે પણ માછલીનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ત્યાં કોઈ લાગુ પડે છે ખરે જખોમાં? જખોમાં કંપનીઓ તો છે પણ એ જે દરિયો છે ને એનાથી દૂર છે. પણ જે ભાજ લોડિંગ થાય છે એ દરિયાની બાજુમાં જ થાય છે. પ્રદૂષણના લીધે અહીંયા માછલીનો ઘટાડો નથી થયો. જે જાળી છે ને એના જ કારણે થયો છે બધું.
અચ્છા, 40 સરકારે ઘણી વખત જાહેરાત કરી છે કે હવે સેટેલાઇટ દ્વારા જીપીએસ ની મદદથી જ્યાં ક્યાં માછલીઓનો જથ્થો ક્યાં છે, ક્યાં માછલી મળી શકે એમ છે, એ ડેટા જાહેર કરે છે એવું સરકારે દાવો કર્યો હતો. તો એ પ્રકારની ત્યાં સિસ્ટમ લાગુ પડે છે કે જે સેટેલાઇટની મદદથી માછલીઓ દરિયામાં કઈ જગ્યાએ છે જોઈ શકાય છે, જાણી શકાય છે? ના નહીં ને? ના સાહેબ, એવું કઈ સુવિધા અમને હાલી નથી. આવી અમને સુવિધા આપવામાં નથી આવી. અને હેન્ડ્રાઈ ફોન તો અમારે નારાયણ સરોવર વિસ્તારમાં તો બિલકુલ બેન કરી નાખ્યું છે BSF. પ્લસ અમારી જે મામદભાઈએ વાત કરી કે શિયાળી ક્રિકનો, તો એવી જ રીતે અમારું એક પભાવાળી ક્રિક છે સાહેબ. જો આગળ BSF તાયનાત છે શીર ક્રિક ઉપર, તો પભાવાળી પાછળ આવે છે, બેક સાઈડમાં આવે છે આપણી એરિયામાં જ. તો પાડાલા ક્રિક થી આગળ જે પવાવાળી ક્રિક આવે છે એમાં પણ સાહેબ અમારે જે માછલીઓનો અત્યારે જથ્થો અમને મળે છે તો ત્યાં પવાવાળીમાં મળે છે. તો અમારું કહેવું એવું છે, જો કદાચ શીર ક્રિક ઉપર આપણી સુરક્ષા બળ તાયનાત છે તો પવાવાળી સુધી અમને અને દેવરી ક્રિક સુધી અમને ફિશિંગ કરવા દેવામાં આવે. આપના માધ્યમથી હું આ એક મોટો નાનો એક પ્રશ્ન છે અમારું, પણ સાહેબ સરકારને ધ્યાન દેતા અમને ત્યાં ફિશિંગ કરવાનો મોકો મળે સાહેબ. ઓકે, મોકો મળે છે. ઓકે, બરાબર છે. હવે આપણે સમયની મર્યાદા છે તો આપણે અહીંયા હવે ટૂંકું કરીએ. તમે બંનેનો ખૂબ ખૂબ આભાર. તમે તમારી પોતાની વેદના વ્યક્ત કરી, આસપાસના વિસ્તારોની વેદના વ્યક્ત કરી, માછીમારોનું જીવન કેવું ત્યાં બરબાદ થઈ રહ્યું છે, માછલીનું ઉત્પાદન કઈ રીતે કરી, બધી વાત કરી. તો બંનેનો ખૂબ ખૂબ આભાર. જય. તો આ મૂળ વાત હતી કે જે ઉત્પાદન ઘટી રહ્યું છે એનું સાચું કારણ જખો અને આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ નહીં, પણ નાની માછલીઓ ત્યાં પકડી જાય છે. ટ્રોલરો આવે છે, મોટા મોટી હોડીઓ આવે છે અને જાળી એકદમ નાની વાપરે છે. એના કારણે નાની માછલીઓ પણ એમાં આવી જાય છે અને એના કારણે આ જે ઉત્પાદન, કારણ કે બચ્ચા મોટા નથી થઈ શકતા, બચ્ચાને જ પકડી લે છે, તો કઈ રીતે થઈ શકશે? તો આ સરકારે આ અત્યંત ગંભીર બાબત છે અને સરકારે આમાં ધ્યાન લેવું જોઈએ. પરસોત્તમ સોલંકી મત્સ્ય પ્રધાન તરીકે છેલ્લા 25 વર્ષથી કામ કરી રહ્યા છે. એમણે આમાં ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ 10,000 લોકો ત્યાં સીધા માછીમારો ત્યાં રોજગારી મેળવે છે. 10,000 લોકો જખો અને આસપાસના બંદરોમાં, 18 બંદરો જે ત્યાં, તો એમને ખાસ ધ્યાન રાખવું જોઈએ. માત્ર પોતાના ભાવનગર પૂરતું ધ્યાન રાખવાની જરૂર નથી, આખા ગુજરાતના એ પ્રધાન છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.